ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? સોશિયલ મીડિયા પર હમણાં એક જ વિડીયો બહુ વધારે વાયરલ થયું છે. મોનાલિસા. મોનાલિસાએ જે કર્યું એ કર્યું હશે. એને લગ્ન કર્યા એક મુસ્લિમ છોકરા સાથે અને એને એના પેરેન્ટ્સના અગેન્સ્ટ પોલીસમાં જઈને જે કમ્પ્લેન કરાવી એ સારું તો ના જ કહેવાય. એને જે ડાયરેક્ટર આગળ લાવીને એને મૂવીઝમાં કામ અપાવ્યું, એના કેટલા બધા ડ્રીમ્સ હતા કે એને બહુ સારી મોટી સ્ટાર બનાવે, પણ એને બધું બરોબર કરી દીધું. એટલે એ સારું તો ના જ કહેવાય. પણ તમે એ વિચાર્યું કે એ છોકરી પરથી શીખવા જેવું શું છે? આપણે આપણા છોકરાઓને સારા સંસ્કાર આપવા જ પડશે. કેમ કે છોકરાઓ કોલેજ જાય છે અને એમને ગમે તે છોકરાને ઉચકીને લઈ આવે કે હવે મારે એની સાથે લગ્ન કરવાના છે, તો એ તો ના જ ચાલે ને. આપણે પહેલાંથી શીખવાડવું પડશે, ભાઈ તમે સારી કેટેગરીમાં જોઈને સારા છોકરા સાથે લગ્ન કરો. તમે જેને પસંદ કરો તો પેરેન્ટ્સ પણ રાજી થઈ જશે. હવે તમે આખું તમારા સમાજથી અગેન્સ્ટ, સમાજ તો સમજ્યા પણ તમારા સનાતન ધર્મ કરતાં બીજા જે ધર્મમાં તમે જાવશો તો એ તો લગ્ન કર્યા પછી જ એને જે ખબર પડશે કે એકચ્યુઅલમાં એને કેટલી મોટી મિસ્ટેક કરી છે. એટલે આ આપણે છોકરાઓને પહેલાં ટ્રેન્ડ જે કરવો પડશે, આ શીખવા જેવું છે. બરાબર ને? મારો વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરજો, સબસ્ક્રાઈબ પણ કરજો. મારા વિચાર કેવા છે કોમેન્ટ્સ કરજો. થેન્ક યુ.